મારે આવવું છે આપની સાથે. સંતો કહે છે બાળક, ભગવાન પ્રત્યેની આટલી ભાવનાઓ જોઈ, આટલી ભક્તિ જોઈ અને અમે ખૂબ રાજી થયા, પણ બાળક તારે તારા જીવનનું એક હજી કર્તવ્ય બાકી છે, તારે તારા જીવનની એક ફરજ બાકી છે. બાપજી મારી શું ફરજ, મારું કયું કર્તવ્ય? અરે બાળક, તારી માં હજી જીવે છે એટલે માની સેવા કરવી એ બાળકની સંતાનની પહેલું વહેલું કર્તવ્ય છે, પહેલી ફરજ છે. અને આ દુનિયામાં સંતો પણ કહે છે ભગવાનની ભક્તિ ન કરો ને તો ચાલશે, પણ મા બાપની સેવા કરજો, કારણ ભગવાનની ભક્તિ કરવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરવાથી ભગવાન અવશ્ય મળશે. માટે મા બાપની સેવા કરજો, તારે તારી માની સેવા કરવાની છે. પણ લે બાળક, અમે તને એક મંત્ર આપીને જઈએ, એ મંત્રનો તું પાઠ કરજે, અને જ્યારે તારી માની આવરદા સંપન્ન થઈ જાય ત્યારે તું અમારી સાથે આવતો રહેજે. વાસુદેવ ગાયત્રી મંત્ર આપીને સંતો વિદાય લે છે. પછી તો બસ વેદવ્યાસ એક જ વાત, આ ગાયત્રી મંત્ર, વાસુદેવ ગાયત્રી મંત્રનો પાઠ કરું, માની સેવા કરું ને આ મંત્રનો પાઠ કરું. એમાં બરાબર એક વખતના સમય બન્યું એવું કે મારી માં બરાબર ગૌશાળામાં ગાયોને દોહવા માટે જાય છે, અને મારી માનો પગ જ્યાં ગાયના ઓલા સર્પ ઉપર પડે છે, તો સર્પને લઈ અને એને ડંખ આપ્યો, મારી માં એ જ સમયે ત્યાં મૃત્યુ પામ્યા છે. માં મરી ગયા, દુઃખ થયું, પણ એક બાજુ એક વાતનો આનંદ હતો કે આજ મારું કર્તવ્ય પૂરું થયું, હવે મને ભગવાનની ભક્તિ કરવામાં કોઈ જાતની કોઈ બાધા નહીં નડે, મને આનંદ આવશે. માની ઉત્તર ક્રિયાઓ કરાવી, હું જંગલમાં ગયો અને ભગવાનના નામનો જપ કરતો રહ્યો. એમાં ભગવાને એક વખતના સમય મને હૃદયસ્થ દર્શન આપ્યા, અને હૃદયમાં દર્શન આપ્યા પછી ભગવાન અંતર ધ્યાન થયા, અને હું જોર જોરથી આકુળ થયો અને રાડો પાડી, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આંખો ખુલી, કોઈ દેખાયું નહીં, મારી આંખો રડવા લાગી. ત્યારે આકાશવાણી થઈ કે હે બાળક, તને મેં હૃદયસ્થ દર્શન આપ્યા, છતાં પણ તું હજી રડે છે, તો હવે તને મારા બીજી વખત દર્શન ત્યારે થશે જ્યારે તારો દેહ છૂટી જાય અને બીજો દેહ મળે, ત્યારે તને મારા દર્શન થશે. પછી તો બસ વેદવ્યાસ એક જ હામ લાગી, ક્યારે મરું અને ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. એમાં સમયાંતરે બ્રહ્માજીનો દિવસ સંપન્ન થયો, જ્યારે આ દુનિયા, આ સૃષ્ટિ જ્યારે એના પાછા ખેંચાતા શ્વાસમાં સમાવા લાગી, અને એ સમયે હું પણ એમાં સમાયો, અને ત્યારબાદ ફરી પાછા જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થતું હતું ત્યારે બ્રહ્માના માનસ પુત્ર તરીકે મને જન્મ મળ્યો, અને એમાં દેવતાઓએ મને એક 7 સુરની વીણા આપી. એ વીણા લઈ અને હું નારાયણ 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 નામ લેતો રહ્યો, અને એમાં ને એમાં આ દેવતાઓએ મને બિરુદ આપ્યું દેવર્ષિ નારદ. આ કથા કહે છે આ ભવની અંદર કરેલા સત્કર્મોનું પુણ્ય ફળ, આ ભવમાં કરેલા પાપ કર્મોનું ફળ કદાચ આની આ જગ્યાએ ન મળે, આના આ ઉંમરમાં ન મળે, આના આ દેહમાં ન મળે, તો એમ ન માનવું કે હાલો છૂટી ગયા. નહીં, બીજો દેહ મળશે, એમાં પણ મળશે. અહીંનું અહીંયા, આપણે એમ કહીએ છે ને અહીંનું અહીંયા, એટલે સમજો આ મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ થઈ જાય એટલે એનું ફળ ભોગવવા માટે ભગવાન બીજી ગમે યોનિમાં નાખશે અને આ ધરતી પર જ મોકલશે. અહીંનું અહીંયા, આ ધરતી ઉપરનું ધરતી ઉપર જ. માટે આ મળેલા મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ ન થઈ જાય એના માટેની ખૂબ તકેદારી રાખજો, ખૂબ ધ્યાન રાખજો. ત્યારબાદ નારદજીએ ચતુશ્લોકી ભાગવત ભગવાન વેદવ્યાસને આપ્યું, કહે છે તમે હવે ભાગવતને ભાગો. આ ચતુશ્લોકી ભાગવત, મૂળ ભાગવત 4 શ્લોકોનું ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી ઉદ્ગમ થયો છે, ભગવાનના મુખમાંથી ઉદ્ગમ સ્થાન. ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ નારદને આપ્યું, અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું. તમે હવે ભાગવતને ભાગો. આ ચતુશ્લોકી ભાગવત, મૂળ ભાગવત 4 શ્લોકોનું ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી ઉદ્ગમ થયો છે, ભગવાનના મુખમાંથી ઉદ્ગમ સ્થાન. ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ નારદને આપ્યું, અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું. અને જ્યાં વેદવ્યાસને આપે છે ને એ વેદવ્યાસને આપના સમયે 4 શ્લોક વાળું ભાગવત વેદવ્યાસે એટલો વિસ્તાર કર્યો, 18,000 શ્લોક બનાવ્યા, 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું આ ભાગવતની રચના કરી છે.
અને ભાગવતની રચના થઈ અને ભાગવતનું દર્શન કરાવે કવિ પુરુષોત્તમ દાસ. હું આપણે એક પ્રાર્થના કરી દઉં કે જો આપ કોઈ લોકો આ કથા કીર્તનની બુક લ્યો ને તો રોજના માટે કથા કીર્તનની બુક અહીંયા પાછી લઈને આવજો. કારણ કે જેટલા પદ ગૌરાવીશ, જેટલી આરતી ગૌરાવીશ, જેટલા થાળ ગૌરાવીશ, જે સ્તુતિ કરાવીશ, આ તમામ વસ્તુ અમે આપવાનો પ્રયત્ન કર્યો છે. બુક અહીંયા પાછી લઈને આવજો. કારણ કે જેટલા પદ ગૌરાવીશ, જેટલી આરતી ગૌરાવીશ, જેટલા થાળ ગૌરાવીશ, જે સ્તુતિ કરાવીશ, આ તમામ વસ્તુ આમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બુક મેં શું કામ બહાર પાડી છે એનું મૂળ કારણ મેં અહીંયા આપ્યું છે. આ કઈ વ્યવસાય નથી મારો. તો બાળકો, યુવાનો અને વૃદ્ધો ગમે ત્યારે હાલતા ચાલતા હાથમાં લેશે ને તો ભલે એ ગાયને તો કઈ નહીં, ખાલી આમ વાંચશે ને તો આમાં ક્યાંકનું ક્યાંક સીતારામનું, ક્યાંકનું ક્યાંક રાધેશ્યામનું, ક્યાંકનું ક્યાંક ગોવિંદનું, કોઈ ના કોઈ ભગવાનનું નામ આમાં લખેલું હશે. એ પણ વચાઈ જશે ને તો પણ કદાચ મારો ઠાકોર તમારા ઉપર રાજી થઈ જશે અને તમારું જીવન ધન્ય બનાવશે. માટે મારો ઉદ્દેશ છે કે આ કથા કીર્તનની બુકને જ્યારે પણ લ્યો ત્યારે સાથે લઈને આવો. અને એ ભાગવત રૂપી આંબાનું ગાન કવિ પુરુષોત્તમ દાસ લખે. 24મા પેજ ઉપર આ આંબો મેં આપ્યો છે. સૌ સાથે ગાઈએ કારણ કે એની અંતિમ પંક્તિઓ મને બહુ ગમે છે. આખું ભાગવતનું નિરૂપણ કરાયું આંબાએ અને કહે છે આંબોય ખંડ ભુવનથી ઉતર્યો. આંબોય ખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. હવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી